આજે હવે આપણે ડી અને એ બ્લોક છે એના જે લેક્ચરની વાત કરીએ એમાં આજનો લેક્ચર છે એ બુકના લેવલનો આ છેલ્લો લેક્ચર છે અને આજે જે હું તમને હવે એમસીક્યુ કરાવવા જઈ રહ્યો છું એ તમને જે જનરલી 100 જેવા એમસીક્યુ આપું છું એના છેલ્લા એમસીક્યુઓ છે. હવે એ પૂરું કરીએ એટલે જે કાંઈ પણ જરૂરી એક્સ્ટ્રા થિયરી છે એનો લેક્ચર હવે પછીનો અને JEE નીટના પ્રશ્નોનો લેક્ચર છે એની પછીનો આપણે હવે જોશું. તો આજે જે આપણે લેક્ચર જે જોવાનો છે એમાં એક જ થિયરી બાકી છે બુકના લેવલની અને બાકીના હું તમને 100 એમસીક્યુ વાળા જે તમને આપીએ છીએ એના સિલેક્ટિવ એમસીક્યુ છે હું તમને કરાવું છું. બરાબર. તો હવે જે એમસીક્યુ છે આપણે લાસ્ટ લેક્ચર જે હતો એની અંદર આપણે કઈ ચર્ચા કરી હતી, કઈ વાત કરી હતી? તો લાસ્ટ લેક્ચર જે હતો એની અંદર આપણે મોસ્ટલી જોયું હતું હાઇડ્રાઇડ, હેલાઇડ ઓક્સાઇડ અને M+2 માંથી M ના વલણો એવું આપણે જોયું હતું. તો અહીંયા આપણે જે જોવાનું છે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને E0 ના મૂલ્યો છે એ આપણે જોવા છે. તો હવે એમાં એ શું સમજાવવા માંગે છે એ મેં તમને કીધું એ પ્રમાણે છે, બધી નોટ્સ છે એ મેં તમને લખાવી છે એ જ પ્રમાણે તમારે તૈયાર કરવાની છે. એનું મુખ્ય કારણ એક અને માત્ર એક જ છે કે તમે આ તૈયાર કરશો એટલે તમારી બુક તૈયાર થઈ જ જાય છે. બુકની લાઈને લાઈન આપણે કવર કરી જ લીધી છે. બરાબર. આગળના જે ચેપ્ટર, આગળના જે પેજ હતા, પાછળના પેજમાંથી મોસ્ટલી તમને 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના પ્રશ્નો પૂછાય છે, પણ આગળના ભાગમાંથી છે ને એમસીક્યુ પૂછાય છે જનરલી મોટા ભાગે. એકાદ બે પ્રશ્નો હશે પણ એ લેન્થનેટ, સંકોચન એવા પ્રશ્નો હશે, બાકી મોટા ભાગે એમાંથી એમસીક્યુ પૂછાય છે. એટલે આપણે એ એમસીક્યુ માટે જ વધારે તૈયાર કરવાનું છે, પણ એમાંથી કોઈ એક શબ્દ કે લાઈન પણ ન રહી જાય એટલે આપણે આ જોઈએ છીએ. સંક્રાંતિ ધાતુઓ એ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં પરિવર્તનશીલ હોય છે. એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં એટલે અમુક ધાતુઓ છે એસિડ સાથે પ્રક્રિયા આપે, અમુક ન આપે, અમુક આયનો આપે, અમુક આયનો ન આપે, એ રીતે છે. મોટાભાગની ધાતુઓ વિદ્યુત ધન છે. શું કામ? કારણ કે એ ધાતુઓ છે, કારણ કે સંક્રાંતિ ધાતુઓ છે. સંક્રાંતિ ધાતુઓ છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે એને કારણે એ મોટે ભાગે આપણને વિદ્યુત ધન જોવા મળે. ઇલેક્ટ્રોન ગુમાવે એને કારણે આપણને શું જોવા મળશે? વિદ્યુત ધન જોવા મળશે. તે ખનિજ એસિડમાં ઓગળે છે પણ સાદા એસિડની તેના પર અસર થતી નથી. એટલે મોટાભાગે ખનિજ એસિડમાં ઓગળે. ખનિજ એસિડ એટલે કોણ? ખનિજ એસિડ એટલે આપણા માટે HCl, HNO3 અને H2SO4 આવે, એની અંદર એ ઓગળે પણ એ સાદા એસિડ ઉપર અસર કરતા નથી. કોપર સિવાય બધી ધાતુઓ છે એ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. કોપર સિવાય બધી જ ધાતુઓ છે મોટાભાગે કેવી રીતે પ્રતિક્રિયાત્મક હોય છે અને 1 મોલર એસિડિક એસિડ, 1 મોલર સાંદ્રતા ધરાવતું કોઈ પણ એસિડનું દ્રાવણ હોય એના દ્વારા ઓક્સિડેશન પામે છે. ઓક્સિડેશન પામે છે એનો અર્થ કે એ પોતે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? ગુમાવે છે. સંક્રાંતિ ધાતુઓની H+ આયન જેવા ઓક્સિડેશન કરતાઓ સાથે પ્રક્રિયા કરવાના વેગમાં ક્યારેક ઘટાડો થાય. હવે તમે જેમ જેમ આગળ જશો એમ ધાતુની પ્રતિક્રિયાત્મકતા ઘટવાની. ધાતુની પ્રતિક્રિયાત્મકતા ઘટે એટલે પ્રક્રિયાનો વેગ છે એ કેવો થાય? ધીમો થાય. એટલે પ્રક્રિયાનો વેગ છે ધીમો થશે. એટલે એવું આપ્યું છે કે તમે ટિટેનિયમથી વેનેડિયમ આવ્યા તો ટિટેનિયમ 22 છે જ્યારે વેનેડિયમ 23 છે. એટલે જેમ તમે આગળ જશો એમ ઓક્સિડેશન કરતા એસિડ પ્રત્યે છે એ કેવા હશે? નિષ્ક્રિય થાય. તો આટલું શું શીખ્યા તમે કે પહેલો મુદ્દો હતો કે સંક્રાંતિ ધાતુઓ છે એ પ્રતિક્રિયાત્મકતામાં કેવી હોય છે? પરિવર્તનશીલ હોય છે, વિદ્યુત ધન હોય છે. ખનિજ એસિડમાં ઓગળે છે પણ જે સાદા એસિડો હોય, ઓર્ગેનિક એસિડ હોય કે બીજા અન્ય નિર્બળ એસિડ હોય એની હારે પ્રક્રિયા સહેલાઈથી આપતી નથી. કોપર સિવાય બધી ધાતુઓ છે એ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે કારણ કે કોપરની અંદરની સામાન્ય ઇલેક્ટ્રોનના 4s1 3d10 હોવાથી એક તો જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તેમાં D માં 10 આવે છે. અને મોટાભાગની જે ધાતુઓ છે એ 1 મોલર એસિડિક દ્રાવણ હોય એની અંદર ઓક્સિડેશન પામે. સંક્રાંતિ ધાતુઓની H+ આયન જેવા ઓક્સિડેશન કરતાઓ સાથે પ્રક્રિયા કરવાના વેગમાં ક્યારેક શું થાય છે? ઘટાડો. ટિટેનિયમથી વેનેડિયમ જાઓ તો ત્યારે એ મંદ ઓક્સિડેશન કરતા એસિડ હોય એની અંદર નિષ્ક્રિય હોય. M+2 માંથી M ના મૂલ્યો દ્વિસંયોજક. હવે જો હું તમને શીખવાડું એ જે મૂલ્યો છે એમાં કેટ આયન બનવાનું ઉડન. કોનું બનવાનું ઉડન? કેટ આયન એટલે ધન આયન. તો આપણી માટે એ ધન આયન બનવાના ઉડન છે એમાં ઘટાડો થાય. E0 ના ઓછા ઋણ મૂલ્યો
તરફનું સામાન્ય. હવે જો જેનું ઋણ મૂલ્ય વધુ હશે, જે વધુ ઋણ છે એ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને જેનું ઋણ મૂલ્ય છે એ ઓછું છે, જેનું ઓછું ઋણ મૂલ્ય છે એ ઇલેક્ટ્રોન છે એ ગુમાવતું સહેલાઈથી નથી, બરાબર. અને જે મૂલ્ય છે એ મોટા ભાગે ધન હોય. હવે હું તમને એમ જ કહું કે મોટા ભાગના મૂલ્ય ઋણ હોય, પણ કેટલાક વધારે ઋણ હોય ને કેટલાક ઓછા ઋણ હોય, એવું બને. કેટાયનો બનાવવાના વલણમાં ઘટાડો સૂચવે છે. E0 ના ઓછા ઋણ મૂલ્ય તરફનું સામાન્ય વલણ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં વધારા સાથે સંકળાયેલ છે. Mn નિકલ અને ઝિંકના E0 ના મૂલ્યો અપેક્ષાથી વધુ ઋણ છે. Mn નિકલ અને ઝિંક. સો Mn નિકલ અને ઝિંક એના મૂલ્ય અપેક્ષાથી વધારે ઋણ છે. પણ જનરલી એવું જોવા મળે છે આપણને Mn અને ઝિંકમાં જ વધારે જોવા મળે છે. નિકલમાં એટલું બધું મૂલ્યનો ફેરફાર જોવા મળતો નથી. આ મેં તમને કીધું હતું કે મૂલ્ય તમારે યાદ રાખવા પડશે. આની પહેલાના લેક્ચરમાં તમને કીધું હતું કે આપણે જેટલા મૂલ્ય વધારે યાદ રાખશું, બરાબર, એટલું આપણને છે ને જવાબમાં ગોતવામાં સરળતા રહેશે. તમે જોશો કે M+3 માંથી M+2 ના વેલ્યુ છે, તેમાં તમે જોશો કે જો માઇનસ છે એમાં અહીંયા જમ્પ આવે છે ટિટેનિયમથી વેનેડિયમમાં, પણ પછી બધા મૂલ્ય આપણા માટે કેવા આવે છે? ધન આવે છે. અને તમને ખબર જ છે કે Fe ના વેલ્યુ છે એ આપણે રેડોક્સ રિએક્શનમાં જોયા હતા કે Fe+2 માંથી Fe હોય તો આપણી માટે -0.44 છે, પણ Fe+3 માંથી Fe+2 છે એની કિંમત આપણી માટે 0.77 આવે છે, બરાબર. તો કહેવાનું એમ જ છે તમને કે આ મૂલ્યો છે ને એમાં મેંગેનીઝ અને ઝિંક છે એમાં અસામાન્ય ફેરફાર દર્શાવે છે. M+3 માંથી M+2 ના કિંમતો છે એમાં અહીંયા જોશો તમે ઘટે છે, પછી પાછું વધે છે, બરાબર. અને અહીંયા પાછું જોશો તો અહીંયા ધન મૂલ્ય આવે છે, પાછું એપીમાં ઘટે છે, પાછું તરત જ કોબાલ્ટની અંદર પાછું મૂલ્યનો વધારો સૂચવે છે. અહીંયા જોઈ શકો તમે કે M+3 એ પહેલા જ્યારે Mn+2 માં D5 હોય અને Zn માં D10 હોય એના મૂલ્યો આપણને શું દર્શાવે છે? તો Mn+2 માં D5 અને Zn માં D10 ના મૂલ્યો સ્થાયીતા સાથે સંબંધિત છે. આ અર્ધપૂર્ણક અક્ષર છે ને આપણી માટે પૂર્ણક અક્ષર છે. Ni માટે E0 નું મૂલ્ય સૌથી વધુ ઋણ જલીય આયનીકરણ એન્થાલ્પી સાથે સંબંધિત છે. આપણને ખબર છે Ni નું સૌથી વધુ ઋણ મૂલ્ય નથી, પણ એ 0.25 ના મૂલ્ય છે. એ 0.25 છે એ વધુ ઋણ જલીયકરણ એન્થાલ્પી સાથે સંબંધિત છે. આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે ખરા, દરેક એક માર્કના MCQ તરીકે પૂછાય. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. M+3 માંથી M+2 રેડોક્સ યુગ્મના E0 ના મૂલ્યો દર્શાવે છે કે જલીય દ્રાવણોમાં Mn+3 અને CO+3 આયનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. Mn+3 અને CO+3 કેમ જોવો તમે, Mn+3 કેટલું વધારે મૂલ્ય છે? કેટલું વધારે મૂલ્ય છે? +1.57 છે. આ માઇનસ નથી, આ +1.57 છે. ના આપણી માટે +1.97 છે. એટલે Mn અને CO ની જે વધારે વેલ્યુ છે એ એવું સૂચવે છે કે આપણી માટે એ જે મૂલ્યો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કારણ કે ધન છે. અને એ જ રીતે જેના મૂલ્યો આપણા માટે ઓછા છે અને ઋણ છે એ આપણા માટે કેવા છે? પ્રબળ રિડક્શન કરતા છે. અને તે સહેલાઈથી પ્રબળ રિડક્શન કરતા હોય એટલે એનો ગુણ ઓક્સિડેશનનો થાય. ઓક્સિડેશનનો ગુણ થાય એટલે એ ધાતુ તરીકે વર્તે, અને એ ધાતુ તરીકે વર્તે એટલે એસિડ સાથે પ્રક્રિયા આપે, અને એસિડ સાથે પ્રક્રિયા આપવાને કારણે સહેલાઈથી હાઇડ્રોજન શું કરે? મુક્ત કરે, બરાબર. તો જો આવું પણ પૂછાય છે, ક્રોમિયમ+2 છે એ H+ સાથે પ્રક્રિયા કરે ને Cr+3 આપે ને હાઇડ્રોજન વાયુ શું કરશે? મુક્ત કરશે, બરાબર. હવે બધું એક વખત આપણે રિવિઝન છે એ કરી લઈએ. તમને મેં જે શીખવાડ્યું એ જોઈ લો. શું કીધું? સંક્રાંતિ ધાતુઓ છે એ આપણા માટે કેવી છે? પ્રતિક્રિયાત્મક છે. સંક્રાંતિ ધાતુઓ પ્રતિક્રિયાત્મકતામાં પરિવર્તનશીલ હોય. જેમ આગળ જશો એમ પહેલાની શરૂઆતની વિદ્યુત ધન હોય, પણ આગળ જઈએ એમ એ વિદ્યુત ધનમયતા ઘટતી જાય. ખનિજ એસિડમાં ઓગળે એટલે HCl HNO3 H2SO ફોર્મમાં ઓગળે, પણ સાદા એસિડની એના પર કાંઈ અસર ન થાય. કોપર સિવાય પ્રથમ શ્રેણીની બધી ધાતુઓ વધારે પ્રતિક્રિયાત્મક છે. કોપર એસિડ સાથે પ્રક્રિયા આપે
હાઇડ્રોજન વાયુ મુક્ત કરતું નથી. સંક્રાંતિ ધાતુઓની H+ આયન જેવા ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરો તો ક્યારેક વાસ્તવિક વેગમાં ઘટાડો થાય, કારણ કે તમે જેમ આગળ જશો એમ ધાતુનો ગુણ ઘટે, એસિડ સાથે પ્રક્રિયા પણ ઘટે, એટલે એનો વેગ પણ ઘટે, ઓછો થઈ જાય. અને લખ્યું છે કે ટિટેનિયમથી વેનેડિયમમાં આવશો ત્યારે એ સંયોજનો પ્રત્યે નિષ્ક્રિય હોય. M+2 માંથી M ના મૂલ્યો છે એ આપણા માટે જે મળે, બરાબર, એ આ બધા મૂલ્યો મેં તમને કીધું હતું કે જેમ જેમ આગળ જશો એમ મૂલ્ય શું થાય, ઘટે, અને પછી શું થાય, વધે. પણ કોપર માટે 0.34 નું મૂલ્ય ધરાવે છે. આગળ આપણે વાત કરી એ પ્રમાણે કેટાયનો બનાવવાના વલણમાં ઘટાડો થાય, ઓછા ઋણ મૂલ્ય છે એનું સામાન્ય વલણ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સ્થળોમાં વધારા સાથે વધે. Mn, Ni અને Zn ના મૂલ્યો અપેક્ષાથી વધુ ઋણ છે. ખાસ Mn અને Zn ની વાત છે. Nn નું તો -0.25 છે. Mn+2 હોય તો આપણી માટે D5 છે, Zn હોય તો D10 છે. અને Ni માટે E0 નું મૂલ્ય એ વધુ જલીયકરણ એન્થાલ્પી, એની ઋણ જલીયકરણ એન્થાલ્પી સાથે જોડાયેલું છે. તો જલીયકરણ એન્થાલ્પી પણ અહીં આપેલી છે, તમે જોઈ શકશો. હાઇડ્રેશન એન્થાલ્પી છે એના મૂલ્યો છે એ આપેલું છે. એટમાઇઝેશન એન્થાલ્પી, તો એટમાઇઝેશન એન્થાલ્પી છે એ તમે જોશો નિકલ માટે. તો નિકલ માટે જે એટમાઇઝેશન એન્થાલ્પી છે એ આપણા માટે જોશો તમે તો 450 પછી 430 વધે છે. એ વધુ મૂલ્ય છે એની માટે એ સૂચક છે, બરાબર. આગળ જઈએ આપણે. હવે આ તમને સમજાવ્યું કે M+3 માંથી M+2 છે એના મૂલ્યમાં ધન આવે. એમાંય ખાસ આપણે જે ફેરફાર છે Mn+3 ને CO+3 ના મૂલ્યો છે એની પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, એટલે જ્યારે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એના ગુણધર્મો છે એ મોટાભાગે અધાતુ જેવા હોય. પણ જ્યારે Ti+2, V+2 અને Cr+2 પ્રબળ રિડક્શન કરતા છે એટલે ધાતુની તરીકે વર્તે અને એ એસિડમાંથી હાઇડ્રોજન છે એને સહેલાઈથી મુક્ત કરે. Cr+2 માંથી Cr+3 થશે, એસિડ સાથે પ્રક્રિયા કરો અને આપણને હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થશે. હવે હું તમને બધા MCQ છે એ શીખવાડું છું, તો આપણે MCQ છે એ જોતા જઈએ છીએ. ધ્યાન રાખજો. MCQ, લેન્થેનોઇડના હાઇડ્રોક્સાઇડમાંથી CaOH થાય છે સૌથી ઓછું બેઝિક છે. Ca નથી, આ આપણી માટે શું છે, LaOH થાય છે સૌથી ઓછું બેઝિક છે. એ ખોટું કહેવાય, LaOH થાય સૌથી વધુ બેઝિક થાય. Ir+4 અને HF+4. Ir એટલે ઇરિડિયમ છે ને HF છે એ 72મું તત્વ છે, એની ત્રિજ્યા છે એ સમાન જેટલી હોય, બરાબર. હું તમને સમજાવું કે ટંગસ્ટન આવે ટ, ર, ઓ, ઓસ્મિયમ અને ઇરિડિયમ. એવી રીતે HF આપણી માટે આવશે એફનિયમ, બરાબર, 72મું તત્વ છે. તો 72મું તત્વ છે એફનિયમ આવશે, લા હપ્તા ટરોઈ, એટલે HF અને IR એ બંનેની અંદર +4 જો એની +4 ની ત્રિજ્યા જોવા જઈએ તો એ સમાન આવે. એનું કારણ હશે કે આપણા માટે લેન્થેનાઇડ સંકોચન થાય પછી ત્રિજ્યા ઘટી જાય, એટલે બધાની લગભગ ત્રિજ્યા સરખી રહે, તો એ સાચું કહેવાય. C+4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, તો C+4 એટલે 4 ઇલેક્ટ્રોન ગુમાવી નાખે, તો એ ખરેખર નજીકના નિષ્ક્રિય તત્વ જેવું થઈ જાય, તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે. જેમ Mn+3 અને હમણાં CO+3 જોયું એ પ્રમાણે એ નજીકના તટસ્થ તત્વો જેવા કે સ્થાયી જેવી પ્રાપ્ત રચના કરે, એટલે એવું બની શકે. એટલે પહેલું એક જ ખોટું આવે છે, બાકીના બંને છે એ આપણા માટે સાચા છે. તમે એના મૂલ્યો પરથી પણ ચેક કરી શકો કે એ જવાબ છે એ આપણા માટે સાચા આવે છે. ત્યાંથી આપણે આગળ જોઈએ છીએ. નીચેના પૈકી આયનની જોડ તેની નીચી ઓક્સિડેશન અવસ્થામાં જલીય દ્રાવણ કરતા વધુ છે. એટલે આમાં શું થાય કે દરેકમાં 2 આયનો આપ્યા છે, 2 આયનો આપ્યા છે. તો આમાં એવું જોવાનું છે કે તમારે ઓછું હોય આયન, ઓછો આયન હોય, ઇલેક્ટ્રોન ગુમાવીને ઓછો આયન બનતો હોય, એ વધુ કરતા કેવો હોય, સ્થાયી હોય. એટલે ઓછો આયન છે વધારે કરતા સ્થાયી છે એવું જોવાનું છે. નીચેના પૈકી કયા આયનની જોડ તેની નીચી ઓક્સિડેશન અવસ્થામાં વધારે જેનો આયન હોય એની કરતા સ્થાયી છે? તો આમાં તમે જો Ti+1 અને Ti+3 છે, બરાબર. આ Cu+1 છે ને આ Cu+2 છે. તમારે હવે ચેક કરવાનું છે કે ટિટેનિયમ છે એ 22 હોય એટલે આર્ગોન કોર 4s2 3d2 થાય. અહીંયા તમે જોશો Cu+2 હોય તો 3d9 થાય, આ છે એ 3d10 થાય, એટલે આમાં 3d10 છે. આમાં જોશો તમે Cr+3 થશે તો એ 24મું તત્વ થશે, આર્ગોન કોર 4s1 3d5 થાય.
આમાંથી એક કાપો આમાંથી એક કાપો એટલે 3D માં 4 આવશે, પણ આ જે છે એ 3D 5 આવશે. આમાં જોશો તમે 2 દુ 4, અહીંયા 2 -2 ઓલી બાજુ +4 થશે. 23મું તત્વ વેનેડિયમ આવશે આપણી માટે, આર્ગોન કોર 4s2 3D3 થશે. તમે આમાંથી +2 2 ઇલેક્ટ્રોન કાઢશો તો 3D માં 3 આવશે, પણ જો તમે આમાંથી 2 અને 2 4 કાઢી નાખશો તો 3D માં કેટલો આવશે? 1 જ આવશે. એટલે જનરલી એવું છે કે બધાની અંદર સંયોજકતા તમે જોવા જાઓ તો આની સંયોજકતા છે Ti પ્લસની એ આના કરતાં કેવી થશે? આમાં એક જ ઇલેક્ટ્રોન કાઢવાનો થાય તમારે, બરાબર? એટલે નીચા આયનની નીચે ઓક્સિડેશન આવશે. ઓલામાં D માં 10 છે, ઓલામાં D માં 9 છે, બરાબર? આમાં તમે જો D માં 4 છે, D માં 5 છે, આમાં વધારે છે. આમાં તમે જો D માં 1 માં 1 છે, 1 માં D માં 3 છે, આમાં વધારે છે. D માં 1 ઓલામાં છે. એટલે આમાં ઓછું છે અહીંયા છે, આમાં ઓછું છે અહીંયા છે. એ જ રીતે આમાં ઓછું છે એ આ Cr+3 માટે છે. આની માટે હોય છે કે આપણા માટે જે જવાબ આવશે પણ +3 અને +2 માં નાનું છે +2 છે, અહીંયા 3 ને 1 માં 1 3 નાનું છે, આપણા માટે જવાબ આવશે એ આવશે કે જેની સંયોજકતા ઓછી હોય અને વધારે સ્થાયી હોય એવું આપણે કે, બરાબર? ત્યાંથી આપણે આગળ વધીએ. તમને બધાને ખબર છે એ પછી જ આપણે આ પ્રશ્નનો જવાબ છે અહીંયા જોવાનો છે. શું છે એ જોવો છો, ધ્યાન રાખજો. નીચેના પૈકી કઈ અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવે છે પરંતુ રંગીન છે? અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવે અને રંગીન હોય. આમાં પ્રોકેમની સંયોજકતા 6 છે. આર્ગોન કોર 4s1 3D5 થાય. CuSO4 હોય આમાં પોતે Cu+2 હોય 3D9 થાય. આમાં તમે જોશો MnO4 -2 થાય, રંગીન હોય, પણ Mn ની સંયોજકતા Mn ની સંયોજકતા +6 થાય. આર્ગોન કોર 4s2 3D5 થાય. આમાંથી બે હોય આમાંથી 3 માં એક રહી જાય. Mn+2 થાય. Mn+2 એટલે 3D માં 5 હોય, પાછળ 5 અયુગ્મિક હોય, બરાબર? હવે કયો અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવે છે પરંતુ રંગીન છે? આમાં સજળ હોય, પાણી હારે જોડાયેલું હોય. હવે આમાં એવું હોય કે અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતું નથી છતાં રંગીન હોય. પ્રશ્ન આવો છે, બરાબર? પ્રશ્ન છે એમાં હવે ભૂલ છે કે ડિક્શનરી કયું અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતું નથી, કારણ કે જો આ અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવે છે, કારણ કે તમે જોશો અહીંયા 3D માં 9 ઇલેક્ટ્રોન આવે. 1 2 3 4 5 6 7 8 અને 9 એક અયુગ્મિક આવ્યો. આ 5 અયુગ્મિક હોય, આમાં એક અયુગ્મિક હોય, આમાં 6 ઇલેક્ટ્રોન હોયા થાય. એક અયુગ્મિક નથી છતાં રંગીન છે. બાકી બધા તો અયુગ્મિક છે એટલે તમારો જવાબ આવશે, બરાબર? નીચેના પૈકી કયા આયનની જોડ સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવે? હવે તમે જોશો કે Cu+2 હોય તો 3D માં 9 આવે. Cr+2 હોય, ક્રોમિયમ હોય, એમાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવે તો 3D માં 4 આવશે. પણ બે માં ઇલેક્ટ્રોન સમાન નથી, બરાબર છે? Fe+3 હોય તો 3D5 આવે. Mn+2 હોય તો પણ 3D5 આવે, કારણ કે તમને ખબર હોય કે આર્ગોન કોર 4s2 3D5 થાય બે ગુમાવે. આ ત્રણ ગુમાવે કારણ કે આર્ગોન કોર 4s2 3D6 થશે. આ બે નામાંથી એટલે 3D5 થઈ ગયા, બંનેમાં સમાન આવી ગયું. એટલે બંનેની ઇલેક્ટ્રોન છે એમાં બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન 3D5 થશે. V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ આલ્કલી માધ્યમમાં એટલે બેઝિક માધ્યમમાં, એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે. એટલે આપણી પાસે V2O5 બેઝિક માધ્યમમાં અને એસિડિક માધ્યમમાં જ્યારે પ્રક્રિયા કરે ત્યારે કયા આયન આપે? તો આપણે જ્યારે આગળ થિયરી જોઈ હતી ત્યારે એવું જોયું હતું કે VO4 -3 આપે, બરાબર? તો VO4 -3 કેટલા માટે? 2 માટે. પણ અહીંયા VO2 પ્લસ આપ્યું છે ને અહીંયા VO4 પ્લસ આપ્યું છે, તો VO4 પ્લસ આપે આપણને. તમે થિયરી વાંચજો, તમને મેં કરાવ્યું છે આ પહેલાના લેક્ચરમાં છે, બે લેક્ચરમાં હમણાં શરૂ રહેવા છે. એટલે બેઝિક માધ્યમમાં તો VO4 -3 આપશે અને એસિડિક માધ્યમમાં તો VO4 પ્લસ આપશે. આપણે બંનેમાં VO4 પણ એકમાં માઈનસ છે એકમાં પ્લસ. આંતરાલીય સંયોજન છે. તો આંતરાલીય સંયોજનો છે, તમને ખબર છે કે આંતરાલીય સંયોજનો છે બિન પ્રમાણ હોય, એનું જોડાવાનું પ્રમાણ ફિક્સ ન હોય. એ જ્યારે જોડાય ત્યારે પોતે અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય એની સાથે આકર્ષણ બળથી જોડાય, અને આકર્ષણ બળથી જોડાય ત્યારે બંનેને જાળવી રાખે
આવી રીતનું હશે. તો અહીંયા આંતરલીય સંયોજન છે એ બિન તત્વયુક્ત દ્વિતીય અને સહસંયોજક અથવા આયનીયનું હોય. કારણ કે જ્યારે જોડાય ત્યારે કઈ રીતે જોડાય એ નક્કી નથી, કેટલા પ્રમાણમાં જોડાય પણ નક્કી નથી. એટલે એ સહસંયોજક હોય અને આયનીય પણ હોય. એટલે હવે લખ્યું છે બિન તત્વયુક્ત દ્વિતીય અને સહસંયોજક અથવા આયનીય હોતા નથી. કયું સંયોજન રંગીન છે? હવે તમારે શું કરવું પડે? આમાં સંયોજકતા તમારે સેટ કરવી હોય તો Ag+1 અને SO4 - 2 તો જાવ ગ્રીન હોય. અહીંયા તમે જોશો તો આવી રીતે ગ્રીન હશે Cu+2 અને F- હોય તો જે CuF2 ગ્રીન હોય. અહીંયા તમે ચેક કરશો તો આપણી માટે Mg+2 અને F- હોય. આ આપણી માટે ચેક કરશો તો Cu+1 અને Cl- હોય. તો કયું સંયોજન રંગીન છે એ તમારે જોવું હોય તો આમાં શું થશે? આ 47 નું તત્વ છે સિલ્વર. તો સિલ્વર 47 હોય એટલે તમારો ક્રિપ્ટોન કોર 5s1 અને 5s1 અને 60 કે 5s1 અને 40 કે આવે. તો 5s1 અને 40 કે તો s માંથી 1 ઇલેક્ટ્રોન હોય એટલે d માં 10 જ આવે. d માં 10 હોય તો એ આપણા માટે રંગીન ન હોઈ શકે. Cu+2 હોય તો આપણા માટે શું આવશે? આર્ગોન કોર 4s1 અને 3d10 આવે. આમાંથી એક ઇલેક્ટ્રોન છે, આમાંથી એક ઇલેક્ટ્રોન છે એટલે 3d માં 9 આવે. તો 3d માં 9 એટલે અલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન. અલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન છે રંગીન હોઈ શકે, તો રંગીન હોઈ શકે. Mg+2 હોય, Mg+2 એટલે આપણા માટે શું થયું? નિયોન કોર 3s2 છે. આમાંથી બે ઇલેક્ટ્રોન વયો જાય એટલે નિયોન કોર આવશે. આમાં તમે જોશો Cu+ હોય તો આ વયો જાય તો 3d માં 10 આવશે. તો જેની 3d કક્ષા અયુગ્મિક ઇલેક્ટ્રોનથી ભરેલી હોય, જેની 3d કક્ષા અયુગ્મિક ઇલેક્ટ્રોનથી ભરેલી હોય એ આપણને dd સંક્રાંતિ આપે. અને એ dd સંક્રાંતિ આપે એટલે આપણા માટે કેવી છે? રંગીન હશે. ત્યારથી આપણે આગળ જઈએ. નીચેના પૈકી કયો લેન્થેનાઇડ સામાન્ય રીતે ઉપયોગી છે? હવે લેન્થેનાઇડ થોરિયમ અને નોબેલિયમ તો લેન્થેનાઇડ કહેવાય જ નહીં, પહેલી તો કટ થઈ જાય. લેન્થેનમ અને સીરિયમ, લેન્થેનમ પછીના તત્વોને લેન્થેનાઇડ કહેવાય. લેન્થેનમ લેન્થેનાઇડ સીરિયમ તો ન થાય, કોણ સીરિયમ તમને ખબર છે સીરિયમમાં CO2 નો ઉપયોગ છે વર્ણક તરીકે થાય, બરાબર? એટલે સીરિયમ એક જવાબ આવે. કયું? એ ડી બ્લોકનું તત્વ છે. હવે ડી બ્લોકનું તત્વ છે આપણે જોવાનું છે. ગેડોલિનિયમ છે એ 4f નું એટલે આંતરસંક્રાંતિ શ્રેણીનું છે. ES આઇન્સ્ટાઇનની 5f શ્રેણીનું છે. સીઝિયમ એટલે આપણા માટે 55 નું તત્વ છે, આપણા માટે s બ્લોકમાં પહેલા સમૂહનું છે. હર્શિયમ છે એ 104 થી 112 માં આવે. કારણ કે તમને ખબર છે રુથરફોર્ડિયમ, પછી ડર્બનિયમ 105, 106 બોહરિયમ અને પછી 107 બોહરિયમ હર્શિયમ, 106 સીબોર્ગિયમ, સોરી 106 સીબોર્ગિયમ, પછી આવશે બોહરિયમ અને બોહરિયમ પછી શું આવશે? હર્શિયમ. એટલે 108 નું તત્વ હર્શિયમ આવે એટલે ડી બ્લોકનું તત્વ છે યાર. તમને કયા બ્લોકમાં કયા તત્વ આવે એ પણ આવડવું જોઈએ તો જ તમારા માટે મુખ્ય છે કામ લાગે. સંક્રાંતિ તત્વો હેલોજન સાથે દ્વિઆંકીય સંયોજન બનાવે છે. તો નીચેના પૈકી કયું તત્વ MF3 પ્રકારનું સંયોજન બનાવે? MF3. તો M સંયોજકતા જેની 3 હોય, કોપરની સંયોજકતા કોઈની 3 હોય જ નહીં. આ +1 અને આ +2 હોય. નિકલ છે એની સંયોજકતા +2 જ મોટા ભાગે હોય, +3 હોતી જ નથી. ક્રોમિયમની સંયોજકતા +3 હોય છે એટલે F- સાથે જોડાઈને CrF3 બનાવે. નિકલની મોટા ભાગની સંયોજકતા Ni+2 હોય જ મોટા ભાગે. Ni+3 હોય તો NiF3 બને. NiF3 સ્ટેબલ ન હોય. એટલે સંક્રાંતિ તત્વ હેલોજન સાથે દ્વિઆંકીય સંયોજન બનાવે તો એમાં CrF3 આવશે. સૌથી વધારે સ્થાયી છે સંયોજન CrF3 બને. આગળ જોઈએ. ઝિર્કોનિયમ 40 અને હેફનિયમ 5d સંક્રાંતિ શ્રેણીમાંથી આવે છે, છતાં તે સમાન રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો ધરાવે છે. કારણ કે બંનેની અંદર શું થાય? ઝિર્કોનિયમ હોય તો જડાળ, હેફનિયમ હોય તો HF, બરાબર? તો એની અંદર શું આવે? ડી બ્લોકમાંથી આવે છે નહીં. સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે એવું નહોતી શકે કારણ કે 4d માં છે અને 4f માં છે. ઝિર્કોનિયમ હોય તો જડાળ, બરાબર? અને F ની હોય તો HF 72.
તેઓ સમાન આણ્વીય ત્રિજ્યા ધરાવે છે આયોને સમાન આણ્વીય ત્રિજ્યા ધરાવે 101 છે 159 અને 160 છે ઇલેક્ટ્રોન સમાન ક્રમાંક ધરાવે કારણ કે ઝર્કોનિયમ હોય y પછી z 40 નું હોય અને હેફનિયમ હોય 72 હોય એમાં ઇલેક્ટ્રોન નથી રહેતા હોય ડી બ્લોકમાં ક્યાં જવું તો હોઈ શકે પણ સમાન આણ્વીય ત્રિજ્યા ધરાવે હોઈ શકે કારણ કે એકની છે એ 160 છે તો એકની 159 છે બરાબર આવા પ્રોજેક્ટમાં સમાન સમૂહમાં આવેલા છે બરાબર પણ ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો સરખા છે એનું કારણ આવે તો એ રીતે આવે સમાન સમૂહમાં હોય તો આપણે એવું કહી શકીએ આપણે બરાબર હવે કઈ પ્રક્રિયાઓ વિસ્મીકરણ પ્રક્રિયાઓ છે વિસ્મીકરણ પ્રક્રિયાઓ છે એ આપણે જોવું છે તો તમને ખબર જ છે કે વિસ્મીકરણ પ્રક્રિયા હોય એટલે વધારે અને ઓછો બંને ઓક્સિડેશન આપણા પાસે હોવો જોઈએ વધુ ઓક્સિડેશન ના હોય તોય ચાલે અને ઓછો હોય તોય આપણે જોવું પડે આ +1 આમાંથી +2 થાય છે અને 0 પણ 4 5 માંથી જે 7 છે 7 માંથી 2 4 પણ છે અને આમાં જો Mn અહીંયા KMnO4 7 છે આપણા માટે આપણા માટે 6 છે અને આપણા માટે 4 બરાબર વધારે અને ઓછું બંને આવવું જોઈએ MnO4 માઈનસ બરાબર એટલે આમાં ઊંધું તો ન થવું જોઈએ તમારી પાસે અહીંયા આવેલું હોય એમાંથી +1 માંથી +2 +1 માં 0 એટલે આ છે આ એક જવાબ એવું છે એક તો પહેલામાં છે આમાં જે MnO4 છે ને MnO4 -2 હોય તો આપણને અહીંયા છોકરા MnO4 મળે અહીંયા MnO2 આવે તો એ આપણી માટે પ્રક્રિયા સાચી થાય પ્રક્રિયામાં અહીંયા 6 હોય અહીંયા આપણા માટે 7 આવે છે અને આ આપણી માટે 4 6 માંથી 7 થાય છે 6 માંથી 4 થાય છે એટલે આપણા માટે તેની અને બીજી બંને પ્રક્રિયા આવી શકે છેલ્લી પ્રક્રિયા આપણા માટે નો આવે બરાબર ચાલો હવે ત્યાંથી આપણે આગળ જઈશું જો સૌથી ઊંચી દ્વિતીય આયનિકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ સૌથી ઊંચી આયનિકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ દ્વિતીય આયનિકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ હોય તો આપણી માટે કોપર આવે કારણ કે કોપર છે એની અંદર શું આવશે 4s1 3d10 આવશે પેલો એક ઇલેક્ટ્રોન હોય છે પછી બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે સિમિલરલી દ્વિતીય આયનિકરણ એન્થાલ્પી જેની વધારે હોય આમાંથી બે વયા જાય ત્રીજો આમાંથી કાઢવો પડે એટલે આની માટે દ્વિતીય આયનિકરણ એન્થાલ્પી આની માટે તૃતીય આયનિકરણ એન્થાલ્પી આવશે NCO6 હોય અથવા તો છોકરાઓ અહીંયા તમારા માટે MCO6 માં n એવું કીધું હોય તો n માં n કીધું બને ચાલે અહીંયા તમારે તમને મતલબ એમાં n ને બદલે m લખાઈ દીધું તો NCO6 માં n એ શું હોય ક્રોમિયમ કારણ કે આપણા માટે CrCO6 હોય એમાં આપણા માટે Cr છે સૌથી ઊંચી પરમાણુકરણ ઉષ્મા ધરાવતું તત્વ હોય તમને ખબર છે પરમાણુકરણ ઉષ્મા એટલે આપણે એને બોલાય એટમાઇઝેશન એન્થાલ્પી અથવા હાઇડ્રેશન એન્થાલ્પી મળે એવડા આપણે થિયરીમાં જોયું એટમાઇઝેશન એન્થાલ્પી થી આપણે માટે નિકલ માટે હોય છે નિકલ માટે E0 નું મૂલ્ય સૌથી વધુ ઋણ જલીયકરણ એન્થાલ્પી જે આપણે જોયું 330 જેટલું હતું બરાબર છે ને તમે કોષ્ટક જોશો તો કોષ્ટકમાં તમને ખબર પડશે આપણે ત્યાં અંડરલાઈન કરી હતી 400 અહીંયા એટમાઇઝેશન એન્થાલ્પી 430 બરાબર તો આપણે આગળ હવે MCQ છે પૂર્ણ થવા તરફ છે બે ત્રણ MCQ બાકી છે બાકી બધું લગભગ જોઈ લો હવે જે છે MCQ એમાં બધું ZR અને HR લગભગ સમાન પરમાણુ આયનિક ત્રિજ્યા ધરાવે છે એનું કારણ છે લેન્થેલોઇડ સંકોચન કારણ કે લેન્થેલોઇડના તત્વો છે લેન્થેલોઇડમાં તત્વો છે એટલે લેન્થેલોઇડ સંકોચનને કારણે એની પરમાણુ ત્રિજ્યા સમાન છે 160 90 છે કેટલી વાર આપણે એક શબ્દ છે બોલ્યા છે ધ્યાન રાખજો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી કોપર એસિડમાંથી હાઇડ્રોજનને મુક્ત કરે ન કરે કોપર એસિડમાંથી હાઇડ્રોજનને મુક્ત નથી કરતું કારણ કે એનું ધન મૂલ્ય પોટેન્શિયલ મૂલ્ય છે કોપર છે એની ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ છે એ સ્થાયી થઈ ગયું છે એટલે જ લેથી હાઇડ્રોજનને મુક્ત ન કરી શકે
ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં મેંગેનીઝ ઓક્સિજનને ફ્લોરાઇડ સાથે સ્થાયી સંયોજન બનાવે છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ખાલી ઓક્સિજન સાથે બને, ફ્લોરિન સાથે ન બને, કારણ કે MnF4 બને, આપણે એવું જોયું છે. જલીય દ્રાવણમાં Mn+3 અને CO+3 ઓક્સિડેશન કરતા છે, હમણાં જોયું, બરાબર? Mn+3 અને CO+3, Ka+2 અને Cr+2 રિડક્શન કરતા છે, તો એ છે ને, બરાબર? એટલે ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં મેંગેનીઝ ઓક્સિજન સાથે બનાવી Mn+7 છે અને ફ્લોરિન સાથે બનાવી MnF4 છે, તો એ હાલે તો છે જ. આ હજી આજે જોયું કે Mn+3 અને CO+3 ઓક્સિડેશન કરતા છે, TiCr ને બેરિયમ ઈ પણ આપણા માટે રિડક્શન કરતા છે, કારણ કે ઈ આપણા માટે રિડક્શન કરતા એટલે ઓક્સિડેશન, અને ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરીને હાઇડ્રોજનને મુક્ત કરી શકાય. કયો ઉભયગુણી આયન નથી? આ ધાતુ છે, એલ્યુમિનિયમ ધાતુ છે. આ ઉભયગુણી આયન નથી, બરાબર? એલ્યુમિનિયમ ઉભયગુણી આયન બનીએ Zn ના Zn Cl ના અક્ષરો છે, તમે ભણી ગયા છો ઉપમા સમૂહની અંદર આવે તો એ ઉભયગુણી આયન તરીકે વર્તે. સોરી, બીજા સમૂહની અંદર આવે એના સંયોજનો આવે એમાં S બ્લોક અને S બ્લોક ની અંદર આવે ZnCl2 ઉભયગુણી કહેવાય. CrCl3 પણ આવે, પણ Fe છે એ પોતે એના ઓક્સાઇડ હોય, એ તો ધાતુના જ ઓક્સાઇડ કહેવાય, એટલે આપણા માટે બેઝિક થાય, ઉભયગુણી ન બને. અહીંયા તમે જોશો લેન્થેનાઇટના હાઇડ્રોક્સાઇડની બેઝિક ક્રમ, તો લેન્થેનાઇટના હાઇડ્રોક્સાઇડ હોય એ તમને આ ઓછી પડતું, એટલે તમે લેન્થેનાઇટની યુટેશિયમ તરફ આવો છો તો તમારા માટે એ બેઝિકતા છે એમાં ઘટાડો થાય. તો લેન્થેનાઇટની તમે યુટેશિયમ આવશો તો તમારા માટે બેઝિકતા છે એ શું કરશે? ઘટશે. આવર્ત કોષ્ટકમાં આંતર સંક્રાંતિ તત્વો, આવર્ત કોષ્ટકમાં આંતર સંક્રાંતિ તત્વોની સંખ્યા છે એ આપણા માટે 4f અને 5f બંને શ્રેણી છે. તો 4f અને 5f બંને શ્રેણી હોય તો બંનેની અંદર 14 અને 14 એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 28 ઇલેક્ટ્રોન છે, એ આપણે જોવા મળે. હવે હાલો આપણે આ ડી બ્લોક અને એફ બ્લોક છે એની આપણે થિયરી છે એ બુક ના લેવલે પૂરી કરી. હવે મારે તમને આના પછીના લેક્ચરમાં ડી અને એફ બ્લોક નું તમને એક્સ્ટ્રા થિયરી જે કે આપણે જરૂર હશે વધારાની થિયરી કરાવડાવીશ તમને. એ થિયરી પૂરી થઈ આપણે જેડબલ્યુ ને નીટ ના પ્રીવિયસ યરમાં પૂછાયેલા એમસીક્યુ છે આપણે અહીંયા સોલ્વ કરશું, બરાબર? અને એ સોલ્વ કર્યા પછી આપણે સોલ્યુશન ચેપ્ટર છે જે આગળથી બાકી છે આપણે પૂરું કરશું, અને એ સોલ્યુશન પૂરું થાય એટલે આપણે હેલો આલ્કેન હેલો કરશું. આ નો ટાર્ગેટ જે આપણે આ મંથની અંદર ટાર્ગેટ થી ચાલીએ છીએ, તો આ મંથની અંદર જે આપણે ટાર્ગેટ થી ચાલીએ એની અંદર આપણે મોટા ભાગે સોલ્યુશન ને હેલો આલ્કેન હેલોજન કમ્પ્લીટ કરશું. એના પછીના આપણે જે ઓગસ્ટ હશે કે ઓગસ્ટની અંદર મોટા ભાગે ઓર્ગેનિક કમ્પ્લીટ કરવા તરફ જશું, બરાબર? અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ને ઓર્ગેનિક છે કમ્પ્લીટ કરશું. એક સોલ્યુશન એક આપણે જોશું હેલો આલ્કેન હેલોજન, વચ્ચે એવું છે કે આ બ્લોક 15મો કે 16મો સમૂહ છે લઈ લેશું. તો એ રીતે આપણે ચાલશું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, પછી પાછું આપણે પાછું એક ઓર્ગેનિક નું ચેપ્ટર છે એ કન્ટિન્યુ કરશું. તમને હું માનું છું ત્યાં સુધી કેમિસ્ટ્રી ની અવરી લાઈફ ચેપ્ટર છે આપણે કરવાનું રહી ગયું છે, તો એવું તો હજી પણ ગોઠવું. પણ આપણે આ મહિનાનો જે ટાર્ગેટ છે એની અંદર મોટા ભાગે આપણે જે કવર કરશું એમાં સોલ્યુશન કવર કરશું અને હેલો આલ્કેન હેલોજન કરશું. ઓકે, થેન્ક યુ. આ જે ચલાવ્યું છે તમારા હોમવર્કમાં લખવું છે એમસીક્યુ, અને આપણે જે થિયરી કરી છે એ તમે હોમવર્કમાં લખશો તો જ આવડશે. અને રવિવારે છે તમારી ટેસ્ટ છે, તો એનું જે પેપર હશે તમને ગ્રુપમાં મૂકી દેશે. ઓકે, થેન્ક યુ.